હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોટ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે સોલ્વ કરવાના છીએ સ્ટાન્ડર્ડ 11 જનરલ સ્ટ્રીમનું આજે એટલે કે 29/7/2024ની પ્રથમ પ્રશ્ન બેંક જે છે એકમ કસોટી છે તેનું સોલ્યુશન. તો સોલ્વ કરીએ. 25 માર્કનું આપણું પેપર. અને ધ્યાન રાખજો, આ પેપર તમને પેપર સોલ્યુશનનું જે કરાવું નેક્સ્ટ એક્ઝામમાં પણ તમને ઉપયોગી થઈ પડશે. ઇવન એન્યુઅલ એક્ઝામ સુધી ખૂબ ઉપયોગી થઈ પડશે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ છે મિત્રો સેક્શન એ વિભાગે ટ્રુ એન્ડ ફોલ્સ. આપને ખબર છે 2 માર્ક્સનું પૂછાય છે. 1 to 10, 1 થી 10 છે. કયું ફોલ્સ કયું ટ્રુ એ લખીને અહીંયા મેં તમને આપી દીધું છે. બાકી તમે સેલ્ફ જાતે ખ્યાલ આવે જ છે તમને કે ટેક્સ્ટ બુકના આધારે હોય છે, એટલે તમે સોલ્વ પણ જાતે સેલ્ફ કરી શકો છો. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. હવે આમાંથી તમને જાણ કરી દઉં, તમને એક્ઝામમાં કોઈ પણ 2 જ આપવામાં આવશે. સિલેક્ટ એની 2. એટલે તમારે જ્યારે પેપર બનશે ત્યારે તમારા ઇંગ્લિશના શિક્ષક આ 10માંથી કોઈ પણ 2 જ પૂછશે, 2 માર્ક. પણ પેપર પ્રેક્ટિસ કરવી તમારા માટે જરૂરી છે, એટલે આપણે પેપર સોલ્વ કરીએ છીએ. આગળ વધીએ. ત્યારબાદ છે મિત્રો નિયરેસ્ટ મિનિંગ એટલે કે સિમિલર વર્ડ જેને આપણે કહીએ છીએ. એક ક્વેશ્ચન છે, 4 ઓપ્શનમાંથી કોઈ પણ એક રાઇટ હશે. 2 માર્ક્સનું પૂછાય છે, કોઈ પણ 2. ડેસ્પરેટ વરીડ ચિંતિત હોવું. પ્રોટેક્ટ એટલે સેવ બચાવવું રક્ષણ કરવું. પેશન્ટ એટલે ધીરજ ટોલરન્સ. બીડ એટલે ચાંચ બીક. સ્વેટ એટલે પરસેવો પરસ્પાયર. સ્વેટ એટલે પરસેવો પરસ્પાયર. ઇગ્નોર નેગ્લેક્ટ ઇગ્નોર કરવું ગણવું નહીં તેવું. બ્રીડ પ્રોડ્યુસ સર્જન કરવું. ત્યારબાદ હેબિટેટ એટલે રહેઠાણ તો હોમ. એક્સપેક્ટ એટલે અપેક્ષા આશા તો હોપ. એન્સન્ટ એટલે પ્રાચીન જૂનું તો વેરી ઓલ્ડ. નેક્સ્ટ આગળ વધીએ. ત્યારબાદ છે મિત્રો ખૂબ ઉપયોગી એવો આપણો ટોપિક સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. બરાબર, લેંગ્વેજ ફંક્શન આપને પૂછાય છે અને દરેક લેંગ્વેજ ફંક્શન દરેક એક્ઝામ માટે પૂછાય છે કમ્પલસરી. એટલે ખૂબ મોસ્ટ આઈએમપી આ ટોપિક છે આપણો. એમાં જોઈએ સિલેક્ટ કરવાના છે તમને. ઓપ્શન આપેલા છે કમ્પેરિઝન એટલે ડિગ્રી. એક્સપ્રેસિંગ કન્ડિશન એટલે શરત દર્શાવે ઇફ આપેલું હોય. હેબિચ્યુઅલ પાસ એટલે ભૂતકાળની ટેવ યુઝ ટુ આપેલું હોય. એક્સપ્રેસિંગ ચોઇસ આપેલી હોય આઈધર ઓર નાઈધરનો. એક્સક્લેમેશન ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય. એક્સપ્રેસિંગ રીઝન, બરાબર, તમને રીઝન કોઈ પણ આપેલું હશે બિકોઝ કે એવું કંઈ પણ. એક્સપ્રેસિંગ પર્પઝ શોર્ટ હેડ કેવું આપેલું હશે. આ બધા એના કીવર્ડ હું બોલ્યો. અને તમને જાણ કરી દઉં કે તમને જો કદાચ લેંગ્વેજ ફંક્શનમાં પ્રોબ્લેમ પડતો હોય તો આપણી ચેનલ ઉપર દરેકે દરેક લેંગ્વેજ ફંક્શન મેં ગુજરાતી મિનિંગ કીવર્ડ સાથેના કમ્પ્લીટ સમજાવેલા છે. તમને પ્લેલિસ્ટમાં મળી રહેશે લેંગ્વેજ ફંક્શન. જરૂરથી અભ્યાસ કરજો, ખૂબ સરળતાથી તમને યાદ રહી જશે એવી રીતે સમજાવેલા છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. 2 માર્ક્સનું એ પણ અહીંયા છે. હાઉ વન્ડરફુલ ધીસ મૂવી ઇઝ. આ મૂવી એટલે કે આ પિક્ચર કેટલું અદ્ભુત છે. પાછળ માત્ર આપ્યું છે એક્સક્લેમેશન માર્ક, બરાબર, ઉદ્ગાર ચિહ્ન. તો અહીંયા સિમ્પલ વસ્તુ છે. પહેલો આન્સર આવશે એક્સક્લેમેશન ફર્સ્ટ, બરાબર, એક્સક્લેમેશન. ધો ઓલ્ધો ઇવન ઇફ આ બધા કોન્ટ્રાસ્ટ દર્શાવે, બરાબર. ધો હી વર્ક્સ હાર્ડ જોકે તે સખત મહેનત કરે છે વર્તમાનકાળ. હી ડઝન્ટ ગેટ ગુડ રિઝલ્ટ છતાં પણ તેને સારું રિઝલ્ટ મળતું નથી. તો કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ. તો અહીંયા ચેક કરશો ને મિત્રો તો આ લોકોનેથી ટાઈપિંગમાં મિસ્ટેક થઈ છે. અહીંયા આપણને ઓપ્શનમાં કોન્ટ્રાસ્ટ આપેલું નથી પણ ધો ઓલ્ધો આવે એટલે ત્યાં આવશે એક્સપ્રેસિંગ, ટૂંકમાં લખી દઉં છું, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવે. ધો ઓલ્ધો ઇવન ઇફ આ બધું જ કમ્પ્લીટ મેં આપણી ચેનલમાં પ્લેલિસ્ટમાં આપેલા છે. દરેકે દરેક લેંગ્વેજ ફંક્શન ત્યાંથી તમને ખ્યાલ આવશે. આગળ કરીના ઇઝ મોર ઇન્ટેલિજન્ટ. ડિગ્રી છે, બરાબર. કમ્પેરેટિવ 3 ડિગ્રી છે, પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવ. મોર ધેન આવે એટલે કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય. તો કમ્પેરિઝન આ ત્રીજામાં આવશે મિત્રો કમ્પેરિઝન. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ પેજ ઉપર છે મિત્રો મૃણાલ રેન ફાસ્ટ. મૃણાલ ઝડપથી દોડ્યો. મૃણાલ રેન ફાસ્ટ સો ધેટ જેથી હી કુડ કેચ ધ ટ્રેન જેથી તે ટ્રેન પકડી શક્યો. તો પર્પઝ છે. જ્યારે આપણને સો ધેટ કીવર્ડ આપે તો એ દર્શાવે એક્સપ્રેસિંગ પર્પઝ. અહીંયા લખી આપું છું PURPOAC. પેજ આપણે ફેરવતા નથી પાછળ, પર્પઝ દર્શાવે. ત્યારબાદ રુચિ યુઝ ટુ હોય તો આપણને ખ્યાલ છે બહુ તમને સરળતાથી યાદ રહી ગયું હશે હેબિચ્યુઅલ પાસ. રુચિ યુઝ ટુ પરફોર્મ ઇન એવરી કોમ્પિટિશન આવશે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ. અહીંયા લખી આપું છું હેબિચ્યુઅલ પાસ એટલે ભૂતકાળની કોઈ ટેવ આદત દર્શાવવા માટે યુઝ ટુ વપરાય. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ.
ત્યારબાદ નંબર 6, હી કુડ નોટ એટેન્ડ ધ ક્લાસ બીકોઝ એક કારણ દર્શાવે, હી વોઝ ઇલ, કારણ કે તે બીમાર હતો. એ બીમાર હતો એટલે શું થયું, તે ક્લાસમાં એટેન્ડ રહી શક્યો હતો નહીં. તો બીકોઝ એ દર્શાવશે એક્સપ્રેસિંગ રીઝન. ત્યારબાદ નેહા વિલ આઈધર ડુ હોમવર્ક ઓર વોચ ટીવી, બેમાંથી એક, આઈધર ઓર, તો એક્સપ્રેસિંગ ચોઇસ દર્શાવે. ઇફ કન્ડિશન દર્શાવે, ઇફ અનલેસ હોય તો એ કન્ડિશન દર્શાવે. ઇફ સી મીટ્સ મી આઈ શેલ હેલ્પ હર, તો અહીંયા આવશે એક્સપ્રેસિંગ કન્ડિશન, એટલે શરત દર્શાવે આ લેંગ્વેજ ફંક્શન ઇફ કીવર્ડ. વી યુઝ ટુ, ફરી પાછું મિત્રો યુઝ ટુ આવ્યું. યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ પાસ્ટ, બરાબર. આવશે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ, એટલે ભૂતકાળની ટેવ દર્શાવે. ત્યારબાદ આઈ વુડ લાઇક ટુ પ્લે આઈધર ક્રિકેટ ઓર હોકી, ફરી પાછું આવ્યું આઈધર ઓર, તો એ દર્શાવે એક્સપ્રેસિંગ ચોઇસ. આવી રીતના 10 માર્ક્સની તમારી પ્રેક્ટિસ છે. ખૂબ સરસ બધા લેંગ્વેજ ફંક્શન આપેલા છે. નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ છે મિત્રો સેક્શન બી, જે આપને ખ્યાલ છે ટેક્સ્ટ બુક યુનિટ 1 એન્ડ 2ના આધારે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર છે. જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર લાસ્ટ યરની આ એકમ કસોટી અથવા પ્રશ્ન બેંક સોલ્વ કર્યું હોય તો તમને ખ્યાલ હશે ગયા વર્ષે પણ આ જુલાઈ મહિનાના પ્રશ્ન બેંકના મેં તમને ક્વેશ્ચન આન્સર સોલ્વ કરાવેલા. એટલે હજુ ફરી પાછું તમને જાણ કરી દઉં કે હવે પછી જ્યારે પણ નેક્સ્ટ મહિનામાં આગળ પણ જ્યારે ઇંગ્લિશની ઇંગ્લિશની જે પણ એકમ કસોટી પ્રશ્ન બેંક હોય તો એ પહેલાં ગયા વર્ષનું મેં જે સોલ્યુશન કરાવેલું છે ને જરૂરથી જોજો, તમને ખૂબ બેનિફિશિયલ રહેશે ગ્રામર માટે પણ અને ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવા માટે પણ. કારણ કે આખું લગભગ મહદઅંશે દર વખતે હું આખું પ્રશ્ન બેંક સોલ્વ કરાવવાની કોશિશ કરું છું. તો જોઈએ પ્રશ્ન બેંકના આધારે ક્વેશ્ચનના આન્સર પેરેગ્રાફના આધારે. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અરુણિમા સિન્હા, ક્વેશ્ચન છે વોટ હેપન વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન ટ્રેન, જ્યારે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા હતા અરુણિમા ત્યારે શું બન્યું. તો જો આન્સર કેવી રીતે તમે મળશો. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે તે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા હતા. સમ થગ્સ ટ્રાઇડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, તેની સોનાની ચેન આંચકવાની કોશિશ કરી. આ છે આપણો ફર્સ્ટ આન્સર. વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન સમ થગ્સ ટ્રાઇડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેર, અહીંયા સુધી આ આવશે ફર્સ્ટ આન્સર. સેકન્ડ, રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ એમ્સ, AIMMS, એનું ફૂલ ફોર્મ તો લખવાનું તમારે. ધ ફૂલ ફોર્મ ઓફ એમ્સ અહીંયાથી શરૂ કરવાનું ઇઝ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, અહીંયા સુધીનો આ છે આપણો આન્સર નંબર 2. બરાબર, ખૂબ ઇઝી હોય છે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર ફાઇન્ડ આઉટ કરવા. તમારે ધ્યાનથી રીડિંગ કરવાનું અને પછી અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું છે. નેક્સ્ટ આગળ જોઈએ. નેક્સ્ટ છે મિત્રો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. તો જુઓ વેર ડીડ અલીભાઈ યુઝ ટુ ગો, અલીભાઈ ક્યાં જવા માટે ટેવાયેલા હતા. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર અ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન ધ હિમાલયઝ માઉન્ટેન, ક્યાં જવા માટે વારંવાર જતા હતા. હિમાલયઝ માઉન્ટેન, બરાબર. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર, તેને પ્રકૃતિને નિરીક્ષણ કરવું ખૂબ ગમતું. તો આન્સર આવી રીતે લખવાનો. સૌપ્રથમ કરતા અલીભાઈ, પછી સવાલમાં ડીડ છે તો જવાબમાં ડીડ નીકળી જાય એટલે યુઝને લાગી જાય ડી. અલીભાઈ યુઝ ટુ ગો ઇન ધ હિમાલયઝ માઉન્ટેન. આઈ રિપીટ, ફરી પાછો જવાબ તમારે સાચો લખવાનો છે. કેવી રીતે લખવાનું, પહેલાં કરતા અલીભાઈ, યુઝને લાગી જાય ડી, યુઝડ ભૂતકાળ, કેમ ડીડ નીકળી જાય એ માટે. અલીભાઈ યુઝ ટુ ગો ઇન ધ હિમાલયઝ માઉન્ટેન, ફૂલ સ્ટોપ. સેકન્ડ, વોટ ડીડ અલીભાઈ સેલ ઇન વિલેજ ફોર ધ હિમાલય, અલીભાઈ શું વેચતા હતા. તો આગળ જોઈએ. યસ, અહીંયા રહ્યું ઇન ધ માઉન્ટેન સેલિંગ ડ્રાય એપ્રિકોટ. હવે આન્સર કેવી રીતે બનશે, તો પહેલાં કરતા અલીભાઈ, સેલનું ભૂતકાળ ડીડ નીકળી જાય એટલે સેલનું ભૂતકાળ કરવાનું છે મિત્રો SOLD, સોલ્ડ, બરાબર. સેલનું ભૂતકાળ સોલ્ડ, અલીભાઈ સોલ્ડ. પછી લખવાનું ડ્રાય એપ્રિકોટ, અહીંયાથી આન્સર શરૂ. ડ્રાય એપ્રિકોટ હર્બ્સ એન્ડ મેડિસિન એન્ડ પ્રેશસ સ્ટોન, અહીંયા સુધી. પછી લખવાનું છે ઇન વિલેજ ઓફ ધ હિમાલયસ, ફૂલ સ્ટોપ. આવી રીતે કમ્પ્લીટ આન્સર તમારે લખવાનો આગ્રહ રાખવાનો છે, બરાબર. અલીભાઈ સોલ્ડ, સોલ્ડ કેમ થયું, ડીડ નીકળી જાય એટલે સેલનું ભૂતકાળ સોલ્ડ. અલીભાઈ સોલ્ડ ડ્રાઈડ એપ્રિકોટ હર્બ્સ મેડિસિન એન્ડ પ્રેશસ સ્ટોન. પછી ઇન વિલેજ ઓફ હિમાલયસ, ફૂલ સ્ટોપ. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યારબાદ છે મિત્રો થર્ડ પેરેગ્રાફ. વિચ સાઉન્ડ ઇઝ મેન્શન ઇન ધ પેરેગ્રાફ, પેરેગ્રાફમાં કયો અવાજ આપણને મેન્શન એટલે જણાવવામાં આવ્યો છે. તો
તો અહીંયા જો ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર, દરેક જગ્યાએ શાંતિ હતી એક્સેપ્ટ સિવાય કે સમ બર્ડ્સ ચીર્પિંગ, એટલે બર્ડ્સ ચીર્પિંગ વિચ સાઉન્ડ ઇઝ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. તો લખવાનું બર્ડ્સ ચીર્પિંગ, બરાબર, ઇઝ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. ઓકે, અથવા અમે લખી શકો બર્ડ્સ ચીર્પિંગ સાઉન્ડ ઇઝ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. નેક્સ્ટ સેકન્ડ, વાય ડીડ ધે ઓલ કીપ અવેક સિટિંગ ઓન અલીભાઈસ બેડ, શા માટે તે બધા અલીભાઈની બેડ પાસે જાગતા રહ્યા? તો જો આફ્ટર લોટ ધેટ નાઇટ, અહીંયાથી આપણો શરૂઆત થશે આન્સર. બીજો આપણો આન્સર 2, ધેટ નાઇટ ધે ઓલ કેપ્ટ અવેક till late sitting on his bed listening to his interesting travel experience. અહીંયા સુધી શા માટે? અલીભાઈના ટ્રાવેલ એક્સપિરિયન્સ, ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સને સાંભળવા માટે. ડેટથી શરૂ કરીને એક્સપિરિયન્સ સુધી સેકન્ડ આન્સર. આશા રાખું તમને ખ્યાલ આવતો હશે કેવી રીતે આન્સર સોલ્વ થાય. આગળ જોઈએ મિત્રો. ત્યારબાદ અહીંયા આપણને પેરેગ્રાફ આપેલો છે. ક્વેશ્ચન નેક્સ્ટ પેજ ઉપર છે. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો માય સિસ્ટર લક્ષ્મી's husband સાહિબ સડનલી આસ્ક્ડ મી, એવરેસ્ટ ચડોગી? હી હેડ જસ્ટ રીડ, અહીંયા રીડ એટલે ભૂતકૃદન છે, રેડ વંચાય. હી હેડ જસ્ટ રેડ ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ધ ન્યૂઝપેપર. નો. આગળ જોઈએ નેક્સ્ટ પેજ ઉપર. ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ એવરેસ્ટ, આઈ વોઝન્ટ એમ્યુઝ. ચાલો વન બાય વન છે. ક્વેશ્ચન, વોટ ડીડ સાહિબ સડનલી આસ્ક હર? સાહિબે તેણીને અચાનક શું પૂછ્યું? આગળ હમણાં આપણે જોયું એવરેસ્ટ ચડોગી, તો આન્સર આવી રીતે લખાય પહેલાં કરતાં. સાહિબ સડનલી, ડીડ નીકળી જાય એટલે આસ્કને લાગી જાય ભૂતકાળનું રૂપ ઈડી. સાહિબ સડનલી આસ્કડ હર, અને હર લખ્યા પછી નેક્સ્ટ પેજ ઉપર લઈ જવા પડશે તમને. જો અહીંયા સડનલી આસ્ક મી એવરેસ્ટ ચડોગી, તો આપણે બનાવ્યું આસ્ક હર, મીનું કર્યું આપણે હર, અને હર પછી આપણે આટલું જ લખવાનું છે એવરેસ્ટ ચડોગી, બરાબર, ક્વેશ્ચન માર્ક. એવરેસ્ટ ચડોગી આ આપણો આન્સર. ત્યારબાદ છે ગીવ એનધર વર્ડ ફોર અ ડિસેબલ પર્સન. ડિસેબલ પર્સન એટલે અસમર્થ હોય એવું, સમર્થ ન હોય, એબલ ન હોય એનું વિરોધી ડિસેબલ પર્સન, બરાબર, સમર્થ ન હોય તેવા વ્યક્તિ. તો બે છે, ફિમેલ એમ્પ્યુટી, અહીંયા પણ આપ્યું ફિમેલ એમ્પ્યુટી, બરાબર. તો ડિસેબલ પર્સન ઇઝ ઇક્વલ ટુ એમ્પ્યુટી. એમ્પ્યુટી મીન્સ જેનું કોઈ એકાદ અંગ ન હોય તેવું, એટલે ડિસેબલ એમ્પ્યુટી. નેક્સ્ટ આગળ જોઈએ. ત્યારબાદ છે મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ પેરેગ્રાફ, વોટ ઇઝ ઓટોફેબ, એટલે કે ઓટોફેબ એ શું છે? તો ઓટોફેબ, ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી ધેટ automate the process of building 3-dimensional solid object from the raw material. બરાબર. તો શું છે ઓટોફેબ? એ આપણે આન્સરમાં આવી ગયું. ઓટોફેબ ઇઝ, અહીંયાથી સ્ટાર્ટ થાય તો અહીંયા સુધી આ છે આપણો ફર્સ્ટ આન્સર. ક્લિયર? સેકન્ડ, વિચ મટીરિયલ ડઝ ધ ઇન્ડસ્ટ્રી યુઝ ટુ મેક એન ઓબ્જેક્ટ? ઓબ્જેક્ટ બનાવવા માટે ઇન્ડસ્ટ્રી કયા મટીરિયલનો ઉપયોગ કરે છે? તો અહીંયા જુઓ, ધ ઇન્ડસ્ટ્રી યુઝીસ, અહીંયાથી શરૂ થાય ફરી પાછો જ્યાં પૂરો થયો ત્યાંથી નેક્સ્ટ છે આપણો સેકન્ડ આન્સર. The industry uses solidification of polymers, powder and other raw material guided by the design drawn on the ordinary computer. અહીંયા સુધી બેઠું લખી નાખશો, તમારો આન્સર ક્લિયર થઈ જશે. નેક્સ્ટ આગળ વધીએ. ચાલો ત્યારબાદ છે મિત્રો નેક્સ્ટ, હાઉ ઇઝ ઓટોફેબ બેનિફિટેડ ફોર મેન્યુફેક્ચરર? એટલે મેન્યુફેક્ચર માટે આ ઓટોફેબ કેવી રીતે બેનિફિશિયલ છે? તો જુઓ, નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ અક્વાયર પાવર ઓફ મેન્યુફેક્ચર પ્રોપર્ટીઝ માટે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી. યસ, મેન્યુફેક્ચર, અહીંયાથી આપણો આન્સર શરૂ થાય. ઓટોફેબ તમારે ક્વેશ્ચન વાંચવાનું અને પેરેગ્રાફ ધ્યાનથી વાંચવાનું. હાઉ ઇઝ ઓટોફેબ બેનિફિટેડ ફોર મેન્યુફેક્ચર? ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી ફોર મેન્યુફેક્ચર ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ ઓફ કસ્ટમર. બરાબર, કસ્ટમરની જે યુનિક નીડ હોય તેને સંતોષવા માટે તે ઉપયોગી છે. તો અહીંયા સુધીનું છે આપણો ફર્સ્ટ આન્સર. સેકન્ડ, વાય ઇઝ ધ કસ્ટમર કોલ્ડ અ કો-કન્સ્ટ્રક્ટર? કો-કન્સ્ટ્રક્ટર એટલે સહ કન્સ્ટ્રક્ટર એટલે રચનાર ઇન ઓટોફેબ. વાય ઇઝ ધ કસ્ટમર, શા માટે કસ્ટમરને કો-કન્સ્ટ્રક્ટર તરીકે કહેવાય છે? તો જુઓ, ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. બરાબર, એટલે અહીંયાથી આપણો આન્સર શરૂ થાય આ સેકન્ડ.
Inviting the customer into the design, development and production process will lead to unexpected new product. So, I am મૂકી દેવાનું. So, the customer is a co-productor. So, in AutoFab, the customer is a co-constructor. Full stop. આવી રીતે આપણો આન્સર બનશે. નેક્સ્ટ જોઈએ. ચાલો નેક્સ્ટ છે, વોટ ઇઝ ધ લોકલ નેમ ઓફ ધ માઉન્ટ એવરેસ્ટ? માઉન્ટ એવરેસ્ટનું લોકલ નામ શું છે? તો જો, ઇન માય ફાઇનલ એક્સપેન્ડિશન ટુ સાગરમાથા હેડ ઓફ ધ સી ધ લોકલ નેમ ઓફ ધ પીક. એટલે અહીંયા લખવાનું ધ લોકલ નેમ ઓફ માઉન્ટ એવરેસ્ટ, પ્લાટલું પછી ઇઝ પાછળ જાય, જવાબમાં ઇઝ પાછળ જાય. ધ લોકલ નેમ ઓફ ધ માઉન્ટ એવરેસ્ટ ઇઝ સાગરમાથા. બરાબર, આ આપણો આન્સર છે ફર્સ્ટ. સેકન્ડ, હાઉ વોઝ ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક? એટલે કે ટ્રેક, હાઉ વોઝ ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક, ટોચ ઉપરનો છેલ્લો ટ્રેક કેવો હતો? તો જુઓ, અહીંયા છે, ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન, ઇટ વોઝ વેરી ડેન્જરસ. તો અહીંયાથી આપણો આન્સર શરૂ થાય, આવી રીતે લખવાનું. ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક વોઝ પાછળ જાય. બરાબર, ટુ બીનું રૂપ પાછળ, અહીંયા ઇઝ પાછળ ગયું, અહીંયા વોઝ પાછળ ગયું. ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક વોઝ, આ વોઝ છે, વોઝ પછી વેરી ડેન્જરસ, ખૂબ ભયજનક હતું. નેરો પાથ, બરાબર, આ છે આપણો આટલો. ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક વોઝ, અથવા અહીંયાથી વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. આ આપણો બન્યો સેકન્ડ આન્સર. મિત્રો, આશા રાખું કે તમને ક્લિયર ખ્યાલ આવતો હશે પેરેગ્રાફ કેમ સોલ્વ કરવા. જો તમને ખરેખર સમજાતું હોય તો ઝડપથી આપણા વિડીયોને લાઇક કરી દો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરો, કે જેથી એમને પણ ખ્યાલ આવે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર કેવી રીતે સોલ્વ થાય. અને આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહેશે જ્યારે હું વિડીયો અપલોડ કરીશ ત્યારે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ છે મિત્રો સેક્શન સી. ફરી પાછું રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફના આધારે તમારે ક્વેશ્ચન જે આપેલા છે નેક્સ્ટ પેજ પર એને ફાઇન્ડ આઉટ કરીને સાચા આન્સર લખવાના છે. સેમ એઝ સેક્શન બીમાં જેમ હતું તે જ રીતે. નેક્સ્ટ પેજ ઉપર જઈએ. આ આગળના પેજનો અધૂરો પેરેગ્રાફ અને આ છે ક્વેશ્ચન, પ્રશ્ન. હવે તમને ખ્યાલ આવી જ ગયા છે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવા. આ છે સેકન્ડ પેરેગ્રાફ, આ છે આપણો સેકન્ડ પેરેગ્રાફ અને આ છે તેમના ક્વેશ્ચન. તમને આવડે એવા જ છે બધા જ ક્વેશ્ચન આન્સર સોલ્વ કરતા. બરાબર, ચાલો એટલે જોઈ લે. એક પેરેગ્રાફ ફરી પાછું સોલ્વ કરાવું. જુઓ, હુ ડીડન્ટ હેવ એનીથિંગ ટુ વેર ઇન ધ ડાન્સ પાર્ટી. ડાન્સ પાર્ટીમાં પહેરવા માટે કોની પાસે કશું જ ન હતું. હું, કોની પાસે? ધ એનિમલ ઓફ ધ ફોરેસ્ટ એરેડ ડાન્સ પાર્ટી એન્ડ એવરીબડી વોઝ વેઇટિંગ ફોર ધેટ મોમેન્ટ એન્ડ ઓલ ધ એનિમલ્સ હેડ અ ન્યૂ ડ્રેસ બટ ધ ફ્લેમિંગોઝ, બટ એટલે પરંતુ, ધ ફ્લેમિંગોઝ વિચ એટ ધેટ ટાઈમ વેર ઓલ વ્હાઇટ ડીડન્ટ હેવ એનીથિંગ ટુ વેર. ડીડન્ટ હેવ એનીથિંગ ટુ વેર એટલે તેની પાસે કશું જ પહેરવા માટે ન હતું. કોની પાસે? ધ ફ્લેમિંગો. તો હું છે મિત્રો, હુંની જગ્યા પર હું નીકળી જાય ત્યાં લખવાનું છે ખાલી ધ ફ્લેમિંગોઝ. બરાબર, આ પહેલો આન્સર. ધ ફ્લેમિંગોઝ પછી બેઠું, ડીડન્ટ હેવ એનીથિંગ ટુ વેર ઇન ધ ડાન્સ પાર્ટી છે એટલે ફૂલ સ્ટોપ, પ્રશ્નાર્થ નીકળી જાય, પૂર્ણ વિરામ મુકાય. સેકન્ડ, વાય વર ધ સ્નેક્સ વરીડ અબાઉટ ધ ફ્લેમિંગોઝ ટ્રાઉઝર. શા માટે સ્નેક, સાપ એ ફ્લેમિંગોના ટ્રાઉઝર માટે ચિંતિત હતા? તો ચાલો જો, બટ ધ સ્નેક વેર વેરી વરીડ, અહીંયાથી શરૂ થશે આપણો આન્સર. આ સેકન્ડ, ધ સ્નેક્સ were very worried about the flamingo's trouser because they saw that the trouser were made of snake skin. સાપની સ્કિન જેવો હતો એનો ડ્રેસ, એના કપડાં, ટ્રાઉઝર, તેથી સાપ ચિંતિત હતો. આ છે આપણો અહીંયાથી લઈને છેલ્લે સુધી સેકન્ડ આન્સર. વોટ વોઝ ધ આઉલ? ઘુવડ શું હતું? તો જુઓ, ડેસ્પરેટ ધે વેન્ટ ટુ ધ આઉલ્સ હાઉસ હુ વોઝ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર. વોટ વોઝ ધ આઉલ? તો આન્સર આવી રીતે બનશે, ધ આઉલ આગળથી વોઝ પાછળ જાય, ધ આઉલ વોઝ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર. બરાબર, આ વોઝ આપેલું છે, તમે ક્વેશ્ચનમાંથી ખાલી આઉલ પકડશો તો પણ ચાલશે. ધ આઉલ વોઝ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર ઓફ ધ ફોરેસ્ટ. આ છે આપણો થર્ડ આન્સર. ક્લિયર? આવી રીતે ખૂબ ઇઝી ક્વેશ્ચન આન્સર હોય છે, તમારે પ્રેક્ટિસ કરવી પડે. નેક્સ્ટ આગળ જોઈએ. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જો આ પણ સોલ્વ કરીએ આપણે. વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓન ધ મધર્સ હેલ્થ? માતાની હેલ્થ ઉપર શું અસર પડે છે? આફ્ટર લાઇંગ એગ્સ, ઈંડા મૂક્યા પછી માતાની હેલ્થ ઉપર શું અસર પડે છે? તો અહીંયા જો, આફ્ટર લાઇંગ એગ્સ છે, આ આપણો ફર્સ્ટ આન્સર.
બરાબર. આફ્ટર લાઇંગ એગ્સ ધ મધર્સ હેવ લોસ્ટ અ લોટ ઓફ એનર્જી, પુષ્કળ એનર્જી એની વેડફાઈ જાય એન્ડ 1/3 ઓફ ધેર બોડીઝ વેટ, અને 1/3 ભાગનું એનું બોડીનું વજન પણ ઘટી જાય. આ આપણો ફર્સ્ટ આન્સર. હાઉ આર ધ મેલ્સ, મેલ્સ કેવા હોય છે નર, તો જો મેલ્સ આર લોયલ ટુ ધેર પાર્ટનર, આ બીજો આન્સર. મેલ્સ આર લોયલ, વફાદાર હોય છે તેના પાર્ટનરને. થર્ડ, હાઉ ડુ ધ પેરેન્ટ્સ કેર ધેર એગ્સ, પેરેન્ટ્સ તેમના એગ્સ ઈંડાની કાળજી કેવી રીતે રહે છે, તો જો ધે કીપ ધેર એગ્સ, ધે એટલે કોણ, ધ પેરેન્ટ્સ, તો પહેલાં લખવાનું ધ પેરેન્ટ્સ, પછી બેઠું ધે નહીં મૂકવાનું, ધેની જગ્યાએ ધ પેરેન્ટ્સ કીપ ધેર એગ્સ બિટવીન ધેર ફીટ, પગની વચ્ચે, એન્ડ કવર અંડર એક્સટેન્ડેડ સ્કીન. આ છે આપણો ત્રીજો આન્સર. આવી રીતે આપણા પેરેગ્રાફ પરથી આન્સર સોલ્વ થાય. ચાલો, આશા રાખું કે હવે તમને પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ જાતે સોલ્વ કરતા આવડી જશે. આ છે નેક્સ્ટ પેરેગ્રાફ આપણો, ખૂબ ઇઝી છે આ બધા જ, બરાબર. ફ્લેમિંગોવાળા પાર્ટના છે. ઓકે, તો આ રીતે તમે જાતે સોલ્વ કરજો, તમને ખ્યાલ આવશે. જો વેર ડીડ ધ મેક્સિમમ નંબર ઓફ ફ્લેમિંગો અરાઇવ, ક્યાં આવે છે વધારે પડતા ફ્લેમિંગો, આપેલું જશે અહીંયા ક્યાંક. ગુજરાત 30,000 ફ્લેમિંગો, હાઈએસ્ટ નંબર રેકોર્ડ ઇન ઇન્ડિયા, ફ્લેમિંગો ફાઉન્ડ ઇન ધ લાસ્ટ counting which is the highest number recorded from India, highest concentration of flamingo were recorded in the Gulf of Khambat. Where did the maximum number, Gulf of Khambat, આપેલો આન્સર. અરાઉન્ડ 5 લાખ ફ્લેમિંગો અરાઇવ ઇન કચ્છ, કચ્છમાં 5 લાખ આવે છે, તો જો 30,000 થી 40,000 જેવા જ છે, 5 લાખની કોઈ જગ્યાએ વાત થઈ નથી આપણી પાસે. કચ્છ, ગલ્ફ ઓફ કચ્છ, બરાબર, કોસ્ટલ એરિયા, તો ફોલ્સ, બીજું ફોલ્સ આવે. વિચ ફ્લેમિંગો આર મોર ઇન નંબર ગ્રેટર, ફ્લેમિંગો ઓર લેસર, સંખ્યામાં કયા ફ્લેમિંગો વધારે છે, ગ્રેટર એટલે મોટા કે લેસર નાના, તો જો ફ્લેમિંગો ફાઉન્ડ વેરિયસ અરાઉન્ડ 30,000 ગ્રેટર ફ્લેમિંગો, 30,000 છે ગ્રેટર છે અને 40,000 છે લેસર ફ્લેમિંગો, તો કયા ફ્લેમિંગો વધારે છે સંખ્યામાં, 40,000 લેસર ફ્લેમિંગો, તો આન્સર આવશે લેસર ફ્લેમિંગો આર મોર ઇન નંબર, ફૂલ સ્ટોપ. આઈ રિપીટ, લેસર ફ્લેમિંગો, તો લેસર ફ્લેમિંગો કયા છે આપણી પાસે, 40,000. 1 મિનિટ. વિચ ફ્લેમિંગો આર મોર ઇન નંબર, સંખ્યામાં કોની સંખ્યા વધારે છે, તો લેસર ફ્લેમિંગો, તો લખવાનું લેસર ફ્લેમિંગો આર મોર ઇન નંબર. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો. ત્યારબાદ ઘણા પેરેગ્રાફ છે, હવે બધા હું તમને સોલ્વ નથી કરાવતો, નહીંતર વિડીયો ઘણો લાંબો થઈ જશે. આપણે મેઇન ગ્રામર સોલ્વ જ કરવાનું. તમે જાતે આ પેરેગ્રાફ, આ ક્વેશ્ચન, ત્યારબાદ આ પેરેગ્રાફ, આ ક્વેશ્ચન તમે જાતે સેલ્ફ સોલ્વ કરજો હવે પ્રેક્ટિસ માટે. અને નેક્સ્ટ પેરેગ્રાફ અને આ એમના ક્વેશ્ચન છે. ત્યારબાદ આગળ આપણી પાસે હજુ છે આ પેરેગ્રાફ અને તેમના ક્વેશ્ચન. વિડીયોને તમે સ્ટોપ કરીને સોલ્વ કરી શકો છો. ચાલો, આ છેલ્લો ક્વેશ્ચન છે આગળના પેજનો. સેક્શન ડી, મહત્ત્વનો ટોપિક આપણો ગ્રામર. મિત્રો, આ જે ગ્રામર છે અત્યારનું સેક્શન ડીનું, ડુ એઝ ડિરેક્ટેડ, સૂચવ્યા પ્રમાણે કરો. એમાં તમને ટેન્સ ચેન્જ કરવાનું પૂછાય, કાળ બદલો, સિંગ્યુલરનું પ્લુરલ, એક વચનનું બહુવચન કરો, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કરો, બરાબર, અથવા જેન્ડર ચેન્જ કરો, પુરુષનું સ્ત્રી, સ્ત્રીનું પુરુષ, આવી રીતે નરનું નારી, નારીનું નર. આ ડુ એઝ ડિરેક્ટેડના 4 ટોપિક આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે ને મેં ત્યાં સોલ્વ કરાવેલા છે, એટલે પ્રેક્ટિસ જરૂર કરજો, તમને ખૂબ બેનિફિશિયલ રહેશે, બરાબર. તો સોલ્વ કરીએ ડુ ઇઝ ડિરેક્ટેડ કેવી રીતે સોલ્વ થાય તે. ચાલો જોઈએ. પહેલાં છે વી વિલ સો સમ સીડ્સ ઇન ધ ફાર્મ, આપણે ખેતરમાં થોડા બીજ રોપીશું. સો એટલે વાવવું. સ્ટાર્ટ લાઈક ધીસ, વી સોડ, ભૂતકાળ, અહીંયા જો ઈડી આપ્યું એટલે ભૂતકાળ, તો વી વિલ નીકળી જાય અને સો ક્રિયાપદના ભૂતકાળનું રૂપ ઈડી લાગે એટલે થઈ જાય. વી સોડ, વિલ નીકળી ગયું. સમ સીડ્સ ઇન ધ ફાર્મ, અહીંયા સુધીનું પહેલું વાક્ય. સેકન્ડ, માય અંકલ વિલ નીકળી જશે, આ ભવિષ્યકાળ છે અને આપણે ભૂતકાળમાં કરવાનું છે, તો લુકને પાછળ લાગી જશે ઈડી, લુકડ. વી લુક આફ્ટર ધ પ્લાન્ટ, લુક આફ્ટર એટલે સંભાળ રાખવી, આપણે છોડની સંભાળ રાખીશું, હવે ભૂતકાળ. મારા અંકલે છોડની સંભાળ રાખી, ભૂતકાળ થઈ ગયું. ઇન શોર્ટ, વિલ નીકળી જાય, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ જાય. માય ફાધર, ફરી પાછું વિલ નીકળી જશે, વોટરને લાગી જશે ઈડી, વોટરડ, બરાબર. એટલે ફેરફાર આટલા થયા, સોનું ઈડી થઈ ગયું, લુકને ઈડી લાગ્યું, લુકડ થઈ ગયું, અને વોટરને ઈડી લાગ્યું, વોટરડ થઈ ગયું, બરાબર. આવી રીતે આ તમારે આન્સર સોલ્વ કરવાનો હતો 2 માર્ક્સ.
ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, રીટા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ. તો રીમા વોઝ, હવે અહીંયા જો નામમાં તો ચેન્જ એ લોકોએ આપ્યું છે પણ એની જરૂર નથી. વોઝ મિસ્ટેકથી થઈ ગયું હશે રીમા અને રીટા, બાકી આવે રીટા જ. આ વોઝ, ઇઝ છે એનું ભૂતકાળ થઈ ગયું વોઝ, એનો મતલબ આખા પેરેગ્રાફને ભૂતકાળમાં રૂપાંતર કરવાનું છે. આ બંને પેરેગ્રાફ ટેન્સ ચેન્જ કરવાના છે. ઇઝનું વોઝ, રીટા વોઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ. સી કરતાં પછી જે ક્રિયાપદ હોય, આઈ રિપીટ, કરતાં પછી જે ક્રિયાપદ હોય તેનું ભૂતકાળ. તો SOLVED નીકળી જાય ને ડી લાગે. SOLVED સોલ્વડ, એસ નીકળી જાય અને ડી લાગી જાય. ઈ સુધી તો સ્પેલિંગ છે જ. ઇવન ટફ પ્રોબ્લેમ રિલેટેડ ટુ સાયન્સ એન્ડ મેથ્સ. સી ડઝ છે મિત્રો, ડઝ નીકળી જાય ત્યાંથી જશે ડીડ. કરતાં પછી જે ક્રિયાપદ હોય તેનું ભૂતકાળ. સી ડીડ મેન્ટલ એક્સરસાઇઝ વેન આઈ, કરતાં આઈ છે પછી ક્રિયાપદ, મીટનું ભૂતકાળ થાય MET મેટ. MET ડબલ ઈ છે એમાંથી એક ઈ દૂર થાય એટલે ભૂતકાળ થઈ જશે MET મેટ. ઓકે, હરનું હર. આવી રીતે આ પેરેગ્રાફ સોલ્વ થાય. નેક્સ્ટ જોઈએ, ત્યારબાદ છે આઈ હેલ્પ માય ફાધર. આઈ હેલ્પડ, ફરી પાછું ભૂતકાળ, આખા પેરેગ્રાફને ભૂતકાળ કરો, ઈડી લાગ્યો ભૂતકાળ, તો હેલ્પનું ઈડી, આ હેલ્પડ. આઈ હેલ્પડ માય ફાધર. આઈ લર્ન એનું ભૂતકાળ ઈડી, લર્નેડ ઈડી. આઈ લર્નેડ રિટેનિંગ સ્કિલ ફ્રોમ હિમ. હી ડઝનું થઈ જશે ડીડ નોટ. હી ડીડ નોટ, લીવનું લીવ જ રહે, આગળ ડુ ડઝ કે ડીડ હોય, પાછળ મૂળ ઉપર રહે, અહીંયા ભૂતકાળ ન થાય, ધ્યાન રાખજો. લક્ઝરિયસ લાઈફ, ફૂલ સ્ટોપ, પૂરું. બરાબર. નંબર 4, એટલે આમાં ફેરફાર શું થયો? હેલ્પડ, લર્નેડ અને ડઝનું ડીડ, બસ આટલું જ. નંબર 4 ઉપર જુઓ, પ્રાચી વોન્ટ્સ. પ્રાચી વોન્ટેડ, ફરી પાછું ભૂતકાળ, એટલે આખો પેરેગ્રાફ ભૂતકાળમાં છે. એસ નીકળી જાય, ઈડી લાગી જાય. ટુ સેટલ, સેટલનું સેટલ જ રહે, ટુ ઇન્ફિનિટિવ છે ઇન ધ USA. સી વિલ નીકળી જાય, કન્ટિન્યુમાં ઈ સુધી છે એટલે ખાલી ડી જ લાગે. સી કન્ટિન્યુડ, વિલ નીકળી જશે. અ માસ્ટર ડિગ્રી ઇન કોમર્સ. સી કરતાં પછી લાઇક્સમાં એસ નીકળી જાય, ઈ છે એટલે ખાલી ડી જ લાગે, LIKED. બરાબર. લાઇકડ. ટુ સ્ટેનું સ્ટે એમ જ રહે, એટલે અંકલ્સ હાઉસ. આવી રીતે મિત્રો આ બધા ટેન્સમાં ચેન્જીસ કરેલા છે, વર્તમાનકાળના ભૂતકાળ, ભવિષ્યકાળનો ભૂતકાળ, એવી રીતે. અને છેલ્લું ટોપિક આપણે જોઈએ શું કરે છે, નંબર 5 ઉપર. જો સ્ટાર્ટ લાઈક ધીસ, અ સેવિંગ એકાઉન્ટ વોઝ ઓપન. સુમિત્રા ઓપન અ સેવિંગ એકાઉન્ટ. બરાબર. હવે હું તમને એક પેજમાં જ જરા સોલ્વ કરીને બતાવું. ચાલો જુઓ, સુમિત્રા આ કર્તા કહેવાય, ઓપન એ ક્રિયાપદ કહેવાય, આ સેવિંગ એકાઉન્ટ એ કર્મ કહેવાય. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. બરાબર. આ 3 વસ્તુ આપી હોય તમને, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, એક્ટિવ વોઇસ. જ્યારે પેસિવ વોઇસ કરીએ એટલે પાછળથી ઓબ્જેક્ટ આગળ આવી જાય. જેવું કર્મ આગળ આવે પ્લસ ટુ બીનું રૂપ મૂકવું પડે, ટુ બીના રૂપ પછી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ V3 મૂકવું પડે, પ્લસ બાય મૂકવું પડે, અને બાય પછી ફરી પાછું સબ્જેક્ટ આગળથી કરતાં પાછળ જાય. આ કમ્પ્લીટ એક્ટિવ પેસિવ વોઇસ એ પણ મેં આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં આપેલા છે અને ડુએસ ડિરેક્ટમાં પણ સમજાવેલા છે, એટલે જરૂરથી પ્રેક્ટિસ કરજો જો તમને એક્ટિવ પેસિવમાં પ્રોબ્લેમ પડતો હોય તો. ચાલો તો સ્ટાર્ટ કરીએ. સુમિત્રા ઓપન સેવિંગ એકાઉન્ટ, તો આપી દીધું છે સેવિંગ એકાઉન્ટ, કર્મ આગળ ખેંચી દીધું. સેવિંગ એકાઉન્ટ વોઝ ઓપન. બરાબર. આ પહેલું વાક્ય લખીએ આપણે, કરતા ક્રિયાપદ કર્મ, સેવિંગ એકાઉન્ટ, તો લખવાનું અ સેવિંગ એકાઉન્ટ, ટૂંકમાં લખું છું. કર્મ આગળ આવે પછી ટુ બીનું રૂપ, ભૂતકાળ છે એટલે વોઝ મુકાય. જો અહીંયા વોઝ પછી ભૂતકૃદન, ઓપન, અન્ય શબ્દ અંદર, વોઝ ઓપન ઇન કેનેરા બેંક, ઇન કેનેરા બેંક, અને બાય દ્વારા કરતા પાછળ જોડીએ, ભાઈ સુમિત્રા, ફૂલ સ્ટોપ. આવી રીતે. ઓકે. સેકન્ડ, સી ડિપોઝિટેડ 10,000 રૂપીઝ. તેણે 10,000 રૂપિયા જમા કરાવ્યા. સી એ કરતા છે, ડિપોઝિટેડ ક્રિયાપદ છે, 10,000 એ કર્મ છે, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, 10,000 આગળ આવી જશે. 10,000 રૂપીઝ બહુવચન છે એટલે મુકાય ટુ બીનું રૂપ વર, WERE. વર, ઈડી, ડિપોઝિટેડનું V3 એનું એ જ રહેશે. બાય આગળથી કરતાં પાછળ જાય, પણ કરતાં વિભક્તિ આપી હોય, કરતાં વિભક્તિ તો કર્મ વિભક્તિ, તો સીનું થઈ જશે હર. આય આપે તો મી. બરાબર. ધ્યાન રાખજો, આય આપે તો આઈનું થઈ જાય મી.
વી આપે તો વીનું થઈ જાય અસ, યુનું યુ જ રહે. હી આપે હી તો હીનું થઈ જશે હિમ. એ રીતે સી આપ્યું તો સીનું થઈ જાય હર. ચાલો આગળ. 10,000 રૂપીઝ વેર ડિપોઝિટેડ બાય હર ફૂલ સ્ટોપ. ત્રીજું વાક્ય. આ લાસ્ટ મંથ બાકી છે. લાસ્ટ મંથ સમય છેલ્લે આવશે. લાસ્ટ મંથ. સી નેવર વિથડ્રુ મની ફ્રોમ હર સેવિંગ એકાઉન્ટ. કરતા છે સી. ત્યારબાદ ક્રિયાપદ છે વિથડ્રુ. બરાબર. ક્રિયાપદ ભૂતકાળ છે વિથડ્રુ, એનું થઈ જશે વિથડ્રોન. મની શું તો કે મની. તો મની એ કર્મ છે. આગળ લઈશું આપણે મિત્રો મની. મની પછી આવશે અહીંયા આપણી પાસે નેવર આપેલું છે. મની 1 મિનિટ, ભૂતકાળનું રૂપ છે એટલે પહેલાં વોઝ મૂકીશું. મની વોઝ અને પછી મૂકીશું આપણે નેવર. બરાબર. મની વોઝ નેવર વિથડ્રો ડ્રુ ડ્રોન. WITHDRAWN વિથડ્રોન. આ V3 છે. મની વોઝ નેવર વિથડ્રોન ફ્રોમ હર સેવિંગ એકાઉન્ટ. ફ્રોમ હર સેવિંગ એકાઉન્ટ બાય, આગળથી કરતાં પાછળ જાય, બાય હર ફૂલ સ્ટોપ. બરાબર. આવી રીતે આ એક્ટિવમાંથી પેસિવ વોઇસ ચેન્જ થાય. ચાલો આગળ વધીએ. અને ત્યારબાદ છે મિત્રો લાસ્ટ સેક્શન ઈ, વિભાગ ઈ. અને વિભાગ ઈની અંદર આપણને આપેલા છે 5 માર્ક્સના ક્વેશ્ચન. ઈમેલ અથવા રિપોર્ટ રાઇટિંગ. રાઇટ એન ઈમેલ યોર બેંક ટુ ઇસ્યુ ન્યૂ પાસબુક. રાઇટ એન ઈમેલ રિપોર્ટ છે. હવે આ રિપોર્ટ જે છે મિત્રો, રાઇટ અ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન એન્વાયરમેન્ટ ડે. બરાબર. આ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, છતાં હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આખો એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશનનો રિપોર્ટ તૈયાર મેં કરાવેલો છે બોર્ડ ઉપર, કમ્પ્લીટ સમજાવીને. તમને કમ્પ્લીટ ત્યાંથી મળી જશે ડાયરેક્ટ. રાઇટ અ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે, એ પણ કમ્પ્લીટ મેં બોર્ડ ઉપર સમજાવેલો છે. એટલે એની પણ આ બંનેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અને સાથે એન્ડ સ્ક્રીનમાં પણ મૂકી દઉં છું, કે જેથી તમને ઝડપથી મળી રહે, તમે સારી રીતે પ્રેક્ટિસ પણ કરી શકો, નેક્સ્ટ એક્ઝામમાં પણ તમને યુઝફુલ થશે. આઈ હોપ, આશા રાખું તમને ક્લિયર ખ્યાલ આવ્યો હશે અને તમારા માર્ક્સ પણ ખૂબ સારા આવશે. બેસ્ટ ઓફ લક બધા સ્ટુડન્ટને. મહેનત કરતા રહો, આગળ વધતા રહો અને જરૂરથી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરી દો અને ગમતું હોય મિત્રો આપણી આ મેથડ તમને સમજાતું હોય તો જરૂરથી લાઈક કરી દો વિડીયોને. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ.